Hello everyone. Last lecture number 12 we discussed reaction intermediate part 1 carbocation. Today we will discuss reaction intermediate part 2 in carboanion, free radical, carbene and benzene in lecture number 13. I hope you all are enjoying online session. So student, like, share and subscribe for latest video. હેલો મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરેલી હતી રિએક્શન ઇન્ટરમીડિયેટ, એની અંદર કાર્બોકેટાયન ઓર કાર્બોનિયમ આયન. આજના લેક્ચરની અંદર આપણે જે ડિસ્કસ કરીશું રિએક્શન ઇન્ટરમીડિયેટ, એની અંદર કાર્બોએનાયન, ફ્રી રેડિકલ, કાર્બીન અને લાસ્ટ વન ઇઝ બેન્ઝાઇન્સ. ઓકે, આજે 4 ઇન્ટરમીડિયેટ ટોટલ આપણે છે જોવાની છે. રિએક્શન ઇન્ટરમીડિયેટ છે આપણે જ્યારે લાસ્ટ લેક્ચરની અંદર જે ડિસ્કસ કરેલી હતી એ કાર્બોકેટાયન ઓર કાર્બોનિયમ આયન, સેમ એ જ કન્ડિશનની અંદર આપણે કાર્બોએનાયન છે આપણે જોવાની છે. ચાલો ટાઇટલ લગાવીએ, કાર્બોએનાયન. કાર્બોએનાયન્સ, રાઈટ. તો આની અંદર જે કાર્બોએનાયન્સ છે, સિમ્પલી કાર્બોકેટાયન જે રીતના આપણે કીધેલું હતું એ જ રીતના કાર્બોએનાયન છે એ શું કરશે, કાર્બોકેટાયન છે એ પોઝિટિવ ચાર્જ છે જનરેટ થતું હતું. આની અંદર કેવો ચાર્જ જનરેટ થશે કાર્બોએનાયનની અંદર, તો કે એ નેગેટિવ ચાર્જ છે જનરેટ થશે, જેને આપણે કહીએ છીએ એનાયન્સ. તો કાર્બોએનાયન છે એ સિમ્પલી જો આપણે કેવું હોય તો કે એની અંદર ઓર્ગેનિક જે આયન છે, બરાબર, એ ઓર્ગેનિક આયન કે જેની અંદર નેગેટિવ ચાર્જ, કેવો ચાર્જ, નેગેટિવ ચાર્જનો જે કાર્બન એટમ છે એ કાર્બન એટમ્સને આપણે શું કહીએ છીએ, તો કે એ કાર્બન એટમને આપણે કહીએ છીએ કાર્બોએનાયન. શું કહીએ છીએ આપણે, કાર્બોએનાયન. ઓકે, તો આ જે કાર્બોએનાયન છે એની અંદર કોઈ એક એટમ હશે. શું હશે, કોઈ એક એટમ હશે અને એ એટમ્સની અંદર જે બોન્ડ બને છે, બે કોઈ પણ એટમ હોય એની અંદર જે બોન્ડ હશે એ બોન્ડ શું કરશે, તો કે એ હિટ્રોલાઇટિક બોન્ડ છે ક્લિવેજ થશે. એટલે કે એ બોન્ડનો ચાર્જ છે એ કોઈ એક એટમ લઈ લેશે. હિટ્રોલાઇટિક જે આપણે વાત કરેલી હતી આગળના લેક્ચરની અંદર, હિટ્રોલાઇટિક ફ્યુઝન, બરાબર, એની અંદર જે કન્ડિશનમાં આપણે જેની ડિસ્કસ કરેલી હતી એ જ પોઝિશનની અંદર હિટ્રોલાઇટિક બોન્ડ છે એ અહીંયા જોવા મળશે. તો આની અંદર removal of one of the atom or group attached to a carbon without removing the bonding electron. ઓર્ગેનિક આયન કન્ટેનિંગ નેગેટિવ ચાર્જ છે એને આપણે કહીએ છીએ કાર્બોએનાયન ચાર્જ. અધર રીતે જો આપણે કહેવું હોય તો એની અંદર રિમૂવલ ઓફ one of the atom or group, એટમ ઓર ગ્રુપ શું હશે, તો કે એટેચ ટુ એ કાર્બન વિધાઉટ removing the bonding electron. ઓકે, સિમ્પલી આપણે આ રીતે જે યાદ રાખીએ, ઓર્ગેનિકનો જે આયન છે વિચ કન્ટેન નેગેટિવ ચાર્જ કાર્બન એટમ વિચ કોલ કાર્બોએનાયન. સેકન્ડ રીતે જ આપણે કેવું હોય તો કે એની અંદર તો કે કાર્બોએનાયન છે એ કઈ રીતના જનરેટ થશે, તો કે રિમૂવલ ઓફ વન ઓફ ધી એટમ ઓર ગ્રુપ્સ એટેચ ટુ એ કાર્બન વિધાઉટ રિમૂવિંગ ધ બોન્ડિંગ ઇલેક્ટ્રોન. ઓકે, અહીંયા જે નેગેટિવ ચાર્જ જે કાર્બન એટમ છે એને આપણે કહીએ છીએ કાર્બોનિયમ ઇઝ બોન્ડેડ ટુ હાઇડ્રોજન્સ ઓર આલ્કાઇલ ગ્રુપ. તો અહીંયા જે આખું આલ્કાઇલ ગ્રુપ છે એની અંદર જે નેગેટિવ ચાર્જ જનરેટ થશે, કયો ચાર્જ જનરેટ થશે, નેગેટિવ ચાર્જ
કાર્બન ઉપર જ્યારે જનરેટ થશે ત્યારે એની અંદર જે આપણે વાત કરીએ ઓર્બિટલની, જે આપણે કાર્બોકેટાયનની અંદર વાત કરેલી હતી, કાર્બોકેટાયનની અંદર જે આપણે વાત કરેલી હતી એની અંદર 6 ઇલેક્ટ્રોન છે ઇન્ક્લુડિંગ હતું, જ્યારે આની અંદર કાર્બો એનાની અંદર ટોટલ છે એ sp3 હાઇબ્રિડ ઓર્બિટલ જોવા મળશે. અને એનો મતલબ એમ કે જ્યારે કાર્બોકેટાયનની અંદર છે p ઓર્બિટલ એમ્પ્ટી હતી ત્યારે આની અંદર છે p ઓર્બિટલ ફિલઅપ થયેલી જોવા મળશે, રાઈટ. તો એની અંદર વાત કરીએ આપણે, ચાલો, નેગેટિવલી ચાર્જ જે કાર્બન એટમ છે એ શું હશે? કાર્બન એટમ કમ્પ્લીટલી ફિલ્ડ sp3 હાઇબ્રિડાઇઝેશન ઓર્બિટલ, અથવા તો જેની p ઓર્બિટલ છે એ કેવી હશે તો કે ફિલઅપ થયેલી જોવા મળશે, બરાબર. જેને આપણે કહીએ છીએ એક કાર્બો એનાયન ઓર્બિટલ છે એ ફિલઅપ થયેલી છે, અને એક કાર્બો એનાયન છે એની અંદર શું થશે તો કે એની અંદર ઇલેક્ટ્રોન રીચ, એટલે કે એની અંદર ઇલેક્ટ્રોન છે એ વધારે હશે. ઇલેક્ટ્રોન વધારે હોવાને કારણે એ શું કરશે તો કે ઇલેક્ટ્રોન જે વધારે હોવાને કારણે એ તમને gives negative ચાર્જ. ઓકે, અને આને કારણે જે છે એ નેગેટિવ ચાર્જ જોવા મળે છે. sp3 જે હાઇબ્રિડ ઓર્બિટલ છે એની અંદર આપણે જે વાત કરી પ્રમાણે જો એ કાર્બો એનાયન હોય, શું હોય? કાર્બો એનાયન, બરાબર. અને એની અંદર જે કોઈ એક સબસ્ટન્સ સપોઝ કે ધારી લઈએ કે sp2 હાઇબ્રિડાઇઝેશન હોય, કેવું હોય? sp2 આપણે જે કાર્બોકેટાયનની અંદર ડિસ્કસ કરેલી હતી એ, ત્યાં આપણે પોઝિટિવ ચાર્જ હતો, અહીંયા આપણે અત્યારે નેગેટિવ વાત કરીએ. એ શું કરશે? ઇલેક્ટ્રોન એની અંદર જે ઓર્બિટલ છે એ ટેટ્રાહેડ્રલ શેપની અંદર ગોઠવાયેલું હશે, બરાબર. તો અહીંયા જે નેગેટિવ ચાર્જ છે કાર્બોનિયમ આયનનો એ સબસ્ટન્સ સાથે શું કરશે તો કે ઇલેક્ટ્રોન પેડ છે એ એની અંદર ઇલેક્ટ્રોન પેડ શું કરશે તો કે એક્સેપ્ટ કરશે, બરાબર. અને અહીંયા જે સ્ટ્રક્ચર આપણે જોવા મળશે કાર્બો એનાયન, કેવું જોવા મળે છે? કાર્બો એનાયન, બરાબર. જે રીતના આપણે કાર્બોકેટાયન અંદર પેરેન્ટ નેમમાં શું લાગતું હતું? કાર્બોનિયમ આયન, એમ આની અંદર કાર્બો એનાયન, આ જે પેરેન્ટ નામની અંદર છે એ નામ આપણે જોવા મળશે, બરાબર. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે વાત કરીએ મિથાઇલ CHH નેગેટિવ અને એના ઇલેક્ટ્રોન્સ, એક કાર્બન આપણે છે વધારી દઈએ, હાઇડ્રોજન જગ્યાએ છે રિપ્લેસ કરી દઈએ, નેગેટિવ મિથાઇલ અને ઇથાઇલ. તો અહીંયા આપણે જે મિથાઇલ કાર્બોકેટાયન કહેતા હતા તો એ મિથાઇલ કાર્બો એનાયન, અને અહીંયા શું જોવા મળશે? ઇથાઇલ કાર્બો એનાયન, એટલે કે પેરેન્ટ નામ છે કાર્બો એનાયન છે એટેચ થયેલું જોવા મળશે. ઓકે, ત્યારે જે અહીંયા કોઈ એક કમ્પાઉન્ડ છે એ સબસ્ટન્સ સાથે કમ્બાઈન થશે, એટલે કે અહીંયા જે નેગેટિવ ચાર્જ છે કમ્બાઈન થશે, એટલે કે જેના ઇલેક્ટ્રોન પેડ છે એ શું કરશે? ઇલેક્ટ્રોન પેડ, આ ઇલેક્ટ્રોન પેડ એક્સેપ્ટ કરે છે. શું કરે છે? ઇલેક્ટ્રોન પેડ એક્સેપ્ટ કરે છે. કોઈ સબસ્ટન્સના ઇલેક્ટ્રોન પેડ એક્સેપ્ટ કરે છે એને આપણે શું કહીએ છીએ અહીંયા? ઇલેક્ટ્રોફાઇલ. જ્યારે પહેલાંની અંદર આપણે એને શું કહેતા હતા? ન્યુક્લિયોફાઇલ, અને અહીંયા ઇલેક્ટ્રોફાઇલ કહીએ છીએ. ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જોવું હોય તો આપણે આગળ વધીએ. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો કે એની સ્ટેબિલિટી પ્રમાણે જોઈએ તો એનું મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, ટર્સરી બ્યુટાઇલ આ પ્રમાણે છે. જ્યારે આપણે વાત કરેલી હતી કાર્બોકેટાયનની અંદર કે કેવું હતું તો કે પહેલાં ટર્સરીની સ્ટેબિલિટી સૌથી વધારે હતું, ત્યાર પછી આઇસોપ્રોપાઇલની છે એ એનાથી સ્ટેબિલિટી ઓછી હતી, એનાથી ઓછી કોની હતી? ઇથાઇલ, અને એનાથી ઓછી મિથાઇલની. અહીંયા એનાથી એક્ઝેક્ટ છે એ ઓપોઝિટ જોવા મળશે કાર્બો એનાયનની અંદર, બરાબર. મિથાઇલની છે એ સૌથી વધુ સ્ટેબિલિટી જોવા મળશે, ત્યારબાદ ઇથાઇલ કાર્બો એનાયન, પછી આઇસોપ્રોપાઇલ કાર્બો એનાયન, અને ત્યારબાદ છે ટર્સરી બ્યુટાઇલ કાર્બો એનાયન, બરાબર. એટલે આ પ્રમાણે એની છે સ્ટેબિલિટી આપણે જોવા મળે છે. ચાલો
તો એ પહેલાં આપણે સ્ટેબિલિટી પહેલાં આપણે છે જે પ્રમાણે આપણે કાર્બોકેટાઇનના જનરેશન જોયેલી હતી એ પ્રમાણે આપણે એની જનરેશન ઓફ કાર્બો એનાયનની ડિસ્કસ કરીએ. તેની વાત કરીએ જનરેશન. બરાબર. અહીંયા કોઈ એક ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ છે. ઓર્ગેનોમેટાલિક કમ્પાઉન્ડ એ કોઈ એક મેટલ સાથે છે આપણે રિએક્શન થશે ઇન એ પ્રેઝન્સ ઓફ એ ઇથર. તો અહીંયા શું કરશે? આર બોન્ડ બ્રેક થશે. હેલોજન્સી કોની સાથે જોડાઈ જશે? તો કે એમજી એટલે કે મેગ્નેશિયમ સાથે એ શું કરશે? બોન્ડ બનાવશે. તો અહીંયા જે મેગ્નેશિયમ સાથે બોન્ડ બનાવશે તો મેગ્નેશિયમ છે એ પોઝિટિવ ચાર્જ તરીકે વર્તશે, હેલોજન છે નેગેટિવ ચાર્જ તરીકે વર્તશે. અહીંથી જે જનરેશન થશે એ એનું આલ્કાઇલ ગ્રુપ પણ કઈ તરીકે વર્તશે? નેગેટિવ તરીકે વર્તશે. બરાબર. તો એ પ્રમાણે આપણે વાત કરીએ તો કે એનો એનાયન ચાર્જ છે એ જનરેટ થયેલો જોવા મળશે, એટલે કે આલ્કાઇલ ગ્રુપ છે આપણે કેવું જોવા મળશે? માઇનસ ફોર્મની અંદર જોવા મળશે. સેમ આપણે એસિડિક હાઇડ્રોજનની સાથે વાત કરીએ, બરાબર, લિથિયમની સાથે આપણે વાત કરીએ તો લિથિયમ છે એ પોઝિટિવ જોવા મળશે, મેગ્નેશિયમ જગ્યાએ લિથિયમ છે પોઝિટિવ અને હેલોજન છે કેવું જોવા મળશે? નેગેટિવ. અને આર કેવું જોવા મળશે? નેગેટિવ જોવા મળશે. ઓકે. તો જનરેશન છે કાર્બોએનાયનની સેમ આલ્કાઇલ ગ્રુપ હશે એ કેવું જોવા મળશે? આપણે નેગેટિવ જોવા મળશે. ચાલો ત્યારબાદ આપણે વાત કરીએ સ્ટેબિલિટી. મિત્રો સ્ટેબિલિટીની અંદર જે ડિસ્કસ કરવાના છે એની અંદર તો કે કાર્બો એનાયનની આપણે જે વાત કરેલી હતી, કાર્બોકેટાઇનમાં કે ટર્સરી, સેકન્ડરી, પ્રાઇમરીની અંદર આપણે જે વાત કરી હતી એની અંદરથી એક્ઝેક્ટ ઓપોઝિટની અંદર આપણે વાત કરીએ તો કે પહેલાં આપણે વાત કરીએ ટર્સરી. જે પ્રમાણે આપણે જે ગોઠવેલું હતું એ જ પ્રમાણે રાઈટ. અને અહીંયા છે એના લોન પેડ ઇલેક્ટ્રોન. આ છે ને આપણે કહીએ છીએ ટર્સરી બ્યુટાઇલ કાર્બો એનાયન. ટર્સરી બ્યુટાઇલ કાર્બો એનાયન. ત્યારબાદ આપણે વાત કરીએ આઇસોપ્રોપાઇલ. આ રીતના ઇલેક્ટ્રોન છે એ આપણે દર્શાવી શકાય. અહીંયા હાઇડ્રોજન. ત્યારબાદ આપણે વાત કરીએ ઇથાઇલ. ત્યારબાદ આપણે વાત કરીએ મિથાઇલ. ઓકે. ચાલો ટર્સરી અહીંયા આપણે એને કહીએ છીએ સેકન્ડરી એટલે કે આઇસોપ્રોપાઇલ. આ પ્રાઇમરી, આ એ પ્રાઇમરી છે પણ એને આપણે કહીએ છીએ મિથાઇલ કાર્બો એનાયન. ઓકે. સ્ટેબિલિટી જોઈએ તો પહેલાં આપણે ખબર હતી કાર્બોકેટાઇન અંદર સૌથી વધુ કોની હતી? ટર્સરીની. ત્યારબાદ સેકન્ડરી, ત્યારબાદ પ્રાઇમરી, ત્યારબાદ મિથાઇલ. અહીંયા એક્ઝેક્ટ છે ઓપોઝિટ જોવા મળશે. સૌથી ઓછી છે એ ટર્સરી, ત્યારબાદ સેકન્ડરી, ત્યારબાદ પ્રાઇમરી, છેલ્લે મિથાઇલ કાર્બો એનાયનની છે સ્ટેબિલિટી સૌથી વધારે જોવા મળશે. ત્યારબાદ આપણે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરીની જોવા મળશે. ઓકે. તો આની અંદર જે સ્ટેબિલિટી છે કાર્બો એનાયનની આપણે જે વાત કરી તો એના રેઝોનન્સ સ્ટ્રક્ચરને આધારે આપણે જોઈએ, બરાબર. રેઝોનન્સ સ્ટ્રક્ચર અને ઇન્ડક્ટિવ ઇફેક્ટને કારણે આપણે જોઈએ. તો ઇન્ડક્ટિવ ઇફેક્ટ અને રેઝોનન્સને કારણે છે એની સ્ટેબિલિટી છે કઈ રીતના જનરેટ થાય. તો આપણે મોસ્ટ સ્ટેબલની જ્યારે ડિસ્કસ કરેલી હતી પ્રોપાઇલ કાર્બો એનાયન, જે આપણે કાર્બોકેટાઇનની અંદર વાત કરી હતી એ જ એક્ઝામ્પલ આપણે આની અંદર લઈએ, બરાબર. ચાલો તો આની અંદર એક્ઝામ્પલ તરીકે CH3CH2 નેગેટિવ ચાર્જ લોન પેડ ઇલેક્ટ્રોન. ચલો અહીંયા જે પ્રોપાઇલ કાર્બો એનાયન છે, બરાબર, બેન્ઝાઇલ કાર્બોકેટાઇનની સાપેક્ષમાં જે છે આપણે વાત કરીએ તો બેન્ઝાઇલ છે આપણે રેઝોનન્સ છે આની અંદર જનરેટ થતું નથી. ચાલો આપણે છે નો રેઝોનન્સ પ્રોસેસ, પણ કમ્પેરિઝન કરીએ આપણે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન છે એ મોસ્ટ સ્ટેબલ હશે કારણ કે એની અંદર છે રેઝોનન્સ થયેલું જોવા મળે છે. રેઝોનન્સ થશે એટલે કે આપણે એની અંદર જે મોસ્ટ સ્ટેબલ છે, બરાબર. જ્યારે એની અંદર છે રેઝોનન્સ થતું નથી એટલે આ કેવું છે એની સાપેક્ષમાં લેસ સ્ટેબલ. ચાલો સેકન્ડ એક્ઝામ્પલ આપણે લઈએ
તો કે એની અંદર આપણે જે વાત કરવાના છીએ એ બેન્ઝાઇલની વાત કરી દઈએ. રેઝોનન્સ કઈ રીતના છે જનરેટ થઈએ, બરાબર. અને સ્ટેબિલિટીને કારણે જે આપણે વાત કરી હતી હમણાં એ જ કે જે બેન્ઝાઇલ છે મોર સ્ટેબલ છે, બરાબર. તો સિમ્પલી બેન્ઝીન બોન્ડ છે આપણે દર્શાવી દઈએ CH2 અને ઉપર છે નેગેટિવ ચાર્જ સાથે. ચાલો આનો રેઝોનન્સ કઈ રીતના થશે તો કે બોન્ડ છે શિફ્ટ થશે. ટોટલ આની અંદર પણ છે 4 રેઝોનન્સ આપણે જોવા મળશે. હવે તો આપણે છે રેઝોનન્સ ખબર હશે કઈ રીતના છે એ આવે, બરાબર. CH2 આ બોન્ડ ઉપર કઈ ઇફેક્ટ થતી નથી, આ બોન્ડ છે એની ઉપર કઈ ઇફેક્ટ થતી નથી. શું કર્યું આપણે તો કે અહીંથી બોન્ડ બ્રેક થયો, ચાર્જ કોને લીધો તો કે આ કાર્બનવાળાએ. અહીંયા શું કર્યું તો કે ડબલ બોન્ડ છે જનરેટ થયા. હવે આ બોન્ડ છે શિફ્ટ અહીંયા થશે બાજુના સાઈડ ઉપર, તો આ ક્યાં ચાર્જ આવશે એક્ઝેક્ટ નીચે, એટલે કે એની પેરા પોઝિશનની અંદર જોવા મળે છે. અહીંયા ચાર્જ છે નેગેટિવ, આ બોન્ડ છે શિફ્ટ અહીંયા થશે, આ બોન્ડ ઉપર કઈ ઇફેક્ટ થતી નથી. લાસ્ટ વન ઇઝ રેઝોનન્સ, CH2 ઉપર કંઈ ઇફેક્ટ થતી નથી. આ શું કરશે હવે બોન્ડ છે અહીંયા શિફ્ટ થશે, આ બોન્ડ અહીંયા શિફ્ટ થઈ ગયો, આ બોન્ડ ઉપર કંઈ ઇફેક્ટ થતી નથી. આ ચાર્જ ક્યાં આવશે આ પોઝિશન ઉપર. ઓકે, ટોટલ આની અંદર છે આપણે 4 રેઝોનન્સ સ્ટ્રક્ચર જોવા મળે છે. અહીંયા પ્લસ આ ઇફેક્ટ છે આલ્કાઇલ ગ્રુપને કારણે આપણે જોવા મળે છે, અને માઇનસ આ ઇફેક્ટ છે આપણે કેના કારણે જોવા મળે છે NO2Br અથવા તો કે જે ક્લોરિન છે એને આધારે છે આપણે માઇનસ આ ઇફેક્ટ જોવા મળે છે. ઇલેક્ટ્રોન રિલીઝિંગ ગ્રુપ અને ઇલેક્ટ્રોન વિથડ્રોઈંગ ગ્રુપ આપણે જે આગળના લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી હતી સેમ એ જ કન્ડિશનની અંદર આપણે વાત કરીએ છીએ. પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરીની અંદર આપણે જે પ્રમાણે ડિસ્કસ કરીએ તો અહીંયા છે એ ટર્સરી છે એ લેસ સ્ટેબલ છે, ત્યારબાદ સેકન્ડરી, પ્રાઇમરી અને મોર સ્ટેબલ છે એ કેવું છે તો કે પ્રાઇમરી કાર્બોકેનાયન, બરાબર. અહીંયા જે મોર સ્ટેબલ છે એની સાપેક્ષમાં સેકન્ડરી છે લેસ સ્ટેબલ, અને લેસ સ્ટેબલ એનાથી કોણ થશે ટર્સરી બ્યુટાઇલ કાર્બોએનાયન. ઓકે, તો આજે જે લેક્ચરની આપણે જે વાત કરી છે એ કાર્બોએનાયન વિશે ડિસ્કસ કરેલી છે, રાઈટ. હવે આપણે જે ડિસ્કસ કરવાના છીએ એ ફ્રી રેડિકલ વિશે જે ડિસ્કસ કરીશું. થર્ડ ઇન્ટરમીડિયેટ ફ્રી રેડિકલ. ચાલો ટાઇટલ લગાવીએ કાર્બન ફ્રી રેડિકલ. કાર્બન ફ્રી રેડિકલ. હવે ફ્રી રેડિકલ વિશે આપણે હમણાં શીખી ગયા કે ફ્રી રેડિકલ કોને કહેવાય. હોમોલાઇટિક ફ્યુઝન અને હિસ્ટોલાઇટિકની અંદર આપણે જે ફ્રી રેડિકલ પ્રોડક્ટ છે જનરેટ થયેલી હતી, બરાબર. એટલે કે એના ઉપર કોઈ પ્રકારનો ચાર્જ હશે નહીં, એને આપણે કહીએ છીએ ફ્રી રેડિકલ, રાઈટ. ચાલો ફ્રી રેડિકલ છે કઈ રીતે છે જનરેટ થશે એ આપણે વાત કરીએ તો કે કાર્બોનિયમ જે આયન છે, બરાબર, અને કાર્બોનિયમ આયન છે એ શું કરશે તો કે કાર્બોનિયમ આયન તો કે એની ઉપર છે ચાર્જ જનરેટ થશે નહીં, અને એને કારણે છે હોમોલાઇટિક છે એ કેવું થશે તો કે બોન્ડ ફ્યુઝન થશે. હોમોલાઇટિક એટલે કે એની અંદર છે ફ્રી રેડિકલ છે જનરેટ થતા હતા. હિસ્ટ્રોલાઇટિકની અંદર જે આપણે વાત કરી હતી એની અંદર છે ચાર્જ જનરેટ થતો હતો, બરાબર. અહીંયા છે એ હોમોલાઇટિક ફ્યુઝન થશે, રાઈટ. તો આની અંદર જો આપણે પેલી સૌથી વાત કરીએ તો ડિસ્કસ કરીએ કાર્બન છે, આ કાર્બન ફ્રી રેડિકલ, આ કાર્બન જે ફ્રી રેડિકલ છે શું કરશે તો કે એ જે ફોર્મ થશે કેના કારણે થશે તો કે ડ્યુ ટુ હોમોલાઇટિક ફ્યુઝન, ડ્યુ ટુ હોમોલાઇટિક ફ્યુઝનને કારણે, બરાબર. અને એ બોન્ડ છે કેનાથી જોડાયેલો છે હોમોલાઇટિક તો કે કોવેલેન્ટ બોન્ડ હતો, બરાબર. અને એની અંદર જે કાર્બન છે એ કાર્બન ફ્રી રેડિકલ હેવ નો ચાર્જ, બરાબર. એના ઉપર કોઈ પ્રકારનો ચાર્જ હશે નહીં. જે આપણે આગળના કાર્બોકેટાયન અને કાર્બોએનાયનની ડિસ્કસ કરેલી હતી એને આપણે પોઝિટિવ ચાર્જ કહીએ છીએ અને નેગેટિવ ચાર્જ કહીએ છીએ. અહીંયા છે ચાર્જ જોવા મળશે નહીં, બરાબર. તો આની અંદર જે વાત કરીએ sp2 હાઇબ્રિડાઇઝેશન ઓર્બિટલ, કેવી ઓર્બિટલ sp2, એટલે કે જેની અંદર છે p ઓર્બિટલ કેવી હશે એમ્પ્ટી હશે, એટલે કે ખાલી હશે, બરાબર. અહીંયા કાર્બનની અંદર જે આપણે વાત કરીએ તો કે કાર્બન છે એક ઓર્બિટલ આપણે એ રીતના કહી શકીએ, બરાબર. sp2 હાઇબ્રિડાઇઝેશન છે, અને આના કારણે જે sp2 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે તો કે ઇલેક્ટ્રોનિકલી આપણે જોવું હોય તો કે કાર્બન છે ફ્રી રેડિકલી છે ન્યુટ્રલ કરશે, બરાબર.
અને એની અંદર જે અનપેર ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે એસોસિએટ હશે. તો આ કાર્બનના જે ફ્રી રેડિકલ છે એ કઈ રીતના છે તો કે એની અંદર આપણે વાત કરીએ તો કે એનું પેરેન્ટ્સ નેમ છે એ કેવું છે તો કે ફ્રી રેડિકલ. બરાબર, કોઈ પણ કમ્પાઉન્ડ આપણે વાત કરીએ તો સપોઝ આપણે મિથાઇલનું આપણે કહીએ મિથાઇલ ને એનો ફ્રી રેડિકલ શું વાત કરીએ મિથાઇલ ફ્રી રેડિકલ, પછી ઇથાઇલ ફ્રી રેડિકલ, મિથાઇલ અને ઇથાઇલ, કારણ કે પેરેન્ટ્સ નામ છે એનું શું લાગશે તો કે ફ્રી રેડિકલ. મિથાઇલ ફ્રી રેડિકલ, ઇથાઇલ ફ્રી રેડિકલ. ઓકે, ચાલો અહીંયા હવે જે ઇલેક્ટ્રોન છે એ આપણે વાત કરી પ્રમાણે ન્યુટ્રલ કરી દેશે, પણ એની સાથે જે અનપેર ઇલેક્ટ્રોન છે અથવા તો આપણે વાત કરીએ ઓડ ઇલેક્ટ્રોન છે એ શું કરશે તો કે કાર્બનની અંદર જે sp2 જોવા મળે છે, કેવું જોવા મળે છે sp2 હાઇબ્રિડાઇઝેશન જોવા મળે છે. એને કારણે એ જે ઓર્બિટલ છે એની અંદર તો પહેલાં આપણે વાત કરી દઈએ તો કે એની અંદર ટોટલ છે સિગ્મા બોન્ડ 3 જોવા મળે છે. પી ઓર્બિટલ છે એ શું કરશે તો કે એક્સટેન્ડ કરશે, બરાબર, અને એ સિગ્મા બોન્ડ સાથે એ પ્લેન બનાવશે. રાઈટ, ફોર એક્ઝામ્પલ તરીકે આપણે જે વાત કરી પ્રમાણે મિથાઇલ અને ઇથાઇલ એક્ઝામ્પલ તરીકે આપણે જોવું હોય તો એ પ્રમાણે, અને એનું જે સ્ટેબિલાઇઝ જે ફ્રી રેડિકલનું જોવું હોય તો એ સ્ટેબિલાઇઝ પ્રમાણે છે એના રેઝોનન્સ પણ આપણે જોવા મળશે. બરાબર, સિમ્પલી જેની જનરેશન પ્રમાણે આપણે વાત કરીએ તો કે ફ્રી રેડિકલ છે જનરેટ કઈ રીતના થાય તો કે ફોટોલિસિસ આપણે કરીએ. શું કરીએ ફોટોલિસિસ, આની એક જનરેશન કહી શકાય. તો કે CH3 C ડબલ બોન્ડ O CH3 જેને આપણે કહીએ છીએ ડાયમિથાઇલ કીટોન, કોમન નેમ તરીકે કેવું હોય તો એસિટોન. ફોટોલિસિસ કરીએ છીએ ત્યારે શું કરશે તો કે CH3 પોતાનો ફ્રી રેડિકલ છે એટલે કે અહીંથી બોન્ડ બ્રેક થશે, હોમોલિટિક જ છે, બરાબર, એટલે કે બંને શું કરશે પોતપોતાના રેડિકલ છે એક્સેપ્ટ કરશે, પ્લસ C ડબલ બોન્ડ O CH3 અહીંયા કાર્બન છે પોતાનો ફ્રી રેડિકલ છે એક્સેપ્ટ કરશે. બરાબર, આ રીતના છે એની જનરેશન જોવા મળશે. સ્ટેબિલિટીની વાત કરીએ તો કે અહીંયા જે કાર્બોનિયમ આયન છે, કાર્બોનિયમ આયન તો કે ટર્સરી રેડિકલ છે એ મોર સ્ટેબલ છે કેની સાપેક્ષમાં તો કે સેકન્ડરી. બરાબર, અને સેકન્ડરીની સાપેક્ષમાં મોર સ્ટેબલ છે પ્રાઇમરી. એટલે કે સેમ આપણે જે વાત કરીએ કાર્બોનિયમ જે આયન છે, બરાબર, એટલે કે જે કાર્બોકેટાઇનની આપણે વાત કરતા એ જે છે સ્ટેબિલાઇઝ પ્રમાણે આપણે જોવું હોય તો ફ્રી રેડિકલની અંદર પણ એ સેમ આપણે રેઝોનન્સ એના જોવા મળે છે. બરાબર, તો કેવું હોય શું કહી શકાય ફ્રી રેડિકલ are also stabilized by resonance. કેને કારણે જોવા મળે છે તો કે કાર્બોનિયમ આયનને કારણે. બરાબર, સોરી, કાર્બોનિયમ આયનની જેમ જ છે એ ટર્સરી ફ્રી રેડિકલ છે એ મોર સ્ટેબલ, ત્યારબાદ સેકન્ડરી, ત્યારબાદ પ્રાઇમરી. ઓકે, એટલે અહીંયા જે આપણે ડિસ્કસ કરેલી છે એ ફ્રી રેડિકલ વિશે છે આપણે ડિસ્કસ કરેલી. જે પ્રમાણે આપણે હોમોલાઇટિક જે ફ્યુઝન થતું હતું એની અંદર જે પ્રમાણે આપણે શેરિંગની અંદર જે ઇલેક્ટ્રોન છે એ પાર્ટિસિપેટ થતા હતા, એટલે કે પોતપોતાના ઇલેક્ટ્રોન છે એક્સેપ્ટ કરતા હતા. બરાબર, એટલે એના ઉપર કોઈ પ્રકારનો ચાર્જ આવશે નહીં. ફ્રી રેડિકલની અંદર આપણે એટલું યાદ રાખવાનું છે કે એની અંદર છે ચાર્જ હશે નહીં. રાઈટ, ચાલો ત્યારબાદ આપણે નેક્સ્ટ ડિસ્કસ કરીશું ઇન્ટરમીડિયેટ ફોર્થ કાર્બીન. ફોર્થ ઇન્ટરમીડિયેટ કાર્બીન, કાર્બન નથી કાર્બીન્સ. ઓકે, તો કાર્બીન છે એને જો આપણે કેવું હોય તો કે કાર્બીન ન્યુટ્રલ સ્પીચીઝ હેવિંગ 2 બોન્ડ એન્ડ 2 ઇલેક્ટ્રોન્સ. કાર્બીન છે શું છે તો કે ન્યુટ્રલ સ્પીચીઝ, એની અંદર તો કે 2 બોન્ડ એન્ડ 2 electrons, 2 bonds and 2 electrons. ઓકે, સિમ્પલી કાર્બીન્સ જેની અંદર આપણે વાત કરીએ પ્રમાણે કે 2 ઇલેક્ટ્રોન હશે અને 2 બોન્ડ હશે. એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, 2 બોન્ડ અને 2 ઇલેક્ટ્રોન. બરાબર,
એટલે આ રીતના આપણે છે એને લખી શકાય. કદાચ અહીંયા આપણે એમ કહીએ કે હાઇડ્રોજન જોડાયેલા હોય તો CH2 અને 2 એના ઇલેક્ટ્રોન્સ, રાઈટ. અને આ ઇલેક્ટ્રોન્સ CH2 એટલે કે એને કહીએ છીએ આપણે મિથિલિન, CH2 એટલે મિથિલિન, બરાબર. ચાલો, કાર્બન છે એ હાઈલી રિએક્ટિવ છે, એટલે કે કાર્બન કહેતા મિથિલિન છે એ કેવું છે? હાઈલી રિએક્ટિવ, બરાબર. હાઈલી રિએક્ટિવ હોવાને કારણે શું કરશે તો કે એની અંદર જે કોવેલન્ટ બોન્ડ છે, બરાબર, અહીંયા જે કોવેલન્ટ બોન્ડ છે એ બ્રેક તો થશે નહીં, પણ જે કાર્બનને આપણે કેવું હોય તો કે ન્યુટ્રલ ડાયવેલેન્ટ કાર્બન intermediate in which carbon is covalently bonded to two atoms and two non-bonding orbital containing two electron between them, right. શું મેં વાત કરી? આ જે કાર્બન છે એ કોવેલન્ટ બોન્ડથી તો જોડાયેલા હશે કોઈ પણ બે એટમથી, એટલે કે આપણે હાઇડ્રોજનની ડિસ્કસ કરીએ, અને બે નોન બોન્ડિંગ ઓર્બિટલ એટલે કે એના ઇલેક્ટ્રોન્સ, બરાબર. આના વિશે જો આપણે વાત કરીએ તો કે મિથિલિન છે એ બે બોન્ડથી અને બે છે એ નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોનથી છે જોડાયેલા છે, જેને આપણે કહીએ છીએ કાર્બન. અને આ જે કાર્બન છે એને આપણે શું કહીએ છીએ? આ જે કાર્બન જોવા મળે છે એને સિંગલેટ કાર્બન કહી શકાય, અથવા તો જે મિથિલિન છે એને આપણે ટ્રિપ્લેટ પણ કાર્બન કહી શકાય, બરાબર. આ સિંગલેટ એટલે કે CH2ની છે સાથે બેના નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન છે, રાઈટ. ચાલો, તો એની જે કાર્બન છે એ આપણે વાત કરી પ્રમાણે હાઈલી રિએક્ટિવ છે, અને ઇલેક્ટ્રોફાઇલ છે એનું કેવું હશે તો કે સ્ટ્રોંગ હશે. કારણ તો કે એ શું કરે છે તો કે એક્સેપ્ટ એ પેર ઓફ ઇલેક્ટ્રોન, શું કરે છે? એક્સેપ્ટ પેર ઓફ ઇલેક્ટ્રોન, આખી પેર છે એ એક્સેપ્ટ કરી લે છે, બરાબર. અને આને કારણે જો કોઈ પણ સબસ્ટન્ટની અંદર આઉટર સેલની અંદર જે ઇલેક્ટ્રોન હશે, આઉટર સેલની અંદર જે કોઈ પણ કમ્પ્લીટલી સેલ હશે એની સાથે શું કરશે? ઇલેક્ટ્રોન શેરિંગ કરશે, બરાબર. એટલા માટે છે એ સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ છે. કેવું છે? સ્ટ્રોંગ ઇલેક્ટ્રોફાઇલ, રાઈટ. સિમ્પલી આપણે વાત કરીએ, કાર્બન છે કઈ રીતના જનરેટ થાય, અને કાર્બનની અંદર છે એની સાથે સાથે એના ફ્રી રેડિકલ છે કઈ રીતના જનરેટ થાય. આપણે વાત કરી પ્રમાણે કે છે હાઈલી રિએક્ટિવ તો છે જ. તો અહીંયા આપણે એક હાઇડ્રોજન અને સિંગલ એક હાઇડ્રોજન આપણે લખીએ. એ કોની સાથે જોડાયેલું છે? કાર્બન સાથે. ઓકે, તો એક ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન પાસે તો હશે જ, રાઈટ. અને એક એની સાથે કોને પાર્ટનરશિપમાં કરેલું હશે તો કે કાર્બને કરેલું હશે. આ કાર્બનના ઇલેક્ટ્રોન આપણે કહીએ, એક હાઇડ્રોજન અને એક કાર્બનના ઇલેક્ટ્રોન. હજી એની પાસે બે છે એ કેવા છે તો કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન. ચાલો, બહારથી કોઈ એક આવે છે એક્સ અને કોઈ એક વાય, એના પોતાના ઇલેક્ટ્રોન છે એની સાથે શું કરે તો કે બોન્ડ કદાચ બનાવે, બરાબર. તો એનું જે ફોર્મેશન છે કઈ રીતના જોવા મળશે તો કે અહીંયા આપણે ખબર છે એ ફોર્મેશન તો એની સાથે તો બોન્ડ બનાવે છે. બોન્ડ કઈ રીતના બનાવે છે? બરાબર. જો અહીંયા આપણે બે ફ્રી રેડિકલ છે ભેગા થશે એટલે એક બોન્ડ બનાવશે કાર્બન. અહીંયા બે ફ્રી રેડિકલ છે એટલે એ કાર્બન સાથેનો એક બોન્ડ અહીં બનાવશે, બરાબર. એટલે બે આપણે બોન્ડ બની ગયા હાઇડ્રોજન સાથેના. હવે તો કે અહીંયા જ્યારે બોન્ડ ક્લીવેજ થશે એટલે કે જ્યારે બોન્ડ બ્રેક થશે ત્યારે આ જે એક્સ છે એ પોતાનો ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થશે અને વાય છે એ પણ પોતાના ઇલેક્ટ્રોન લઈને રિમૂવ થશે. એટલે પોતપોતાના ઇલેક્ટ્રોન લઈને એ રિમૂવ થશે ત્યારે રિમેનિંગ છે શું કહેશે તો કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પ્લસ એક્સનો ફ્રી રેડિકલ અને વાયનો ફ્રી રેડિકલ છે જોવા મળશે. આ રીતના છે આપણે કાર્બન છે જોવા મળે છે, બરાબર. સિમ્પલી આપણે જો એની અંદર જનરેશન જોવી હોય આપણે તો અહીંયા એક એક્ઝામ્પલ દ્વારા તમને સમજાવું. એક હાઇડ્રોજન જોડાયેલું છે, બરાબર. એક રિએક્શન થશે. આ લોન પેર છે શું કરશે
તો કે લોન પેડ છે એ હાઇડ્રોજનને આપે છે, બરાબર. એટલે શું કરશે? બોન્ડ બ્રેક થશે. બોન્ડ બ્રેક થશે તો એ ફ્રી રેડિકલ કોણ લેશે? કાર્બન લેશે, બરાબર. તો કાર્બન છે એ શું કરશે? તો કે પોતાને બોન્ડ લેશે. અહીંયા ત્રણેય શું હતું? એક્સ છે જોડાયેલા હતા. ફર્ધર શું થશે? તો કે હવે આપણે વાત કરીએ એમાંથી એક્સ રિમૂવ થશે, તો એક્સ છે પોતાનો શું કરશે? ઇલેક્ટ્રોન એક્સેપ્ટ કરશે, બરાબર. એક્સ શું થશે? રિમૂવ. તો અહીંયા આપણે શું જોવા મળશે? શું જોવા મળશે અહીંયા? કાર્બિન. એટલે આ રીતના છે જનરેશન. આપણે એક્સની જગ્યાએ આપણે એચ પણ મૂકી શકાય, બરાબર. અહીંયા એક્સની જગ્યાએ આપણે હાઇડ્રોજન મૂકીએ તો મિથેનનું છે એ આપણે શું કરશું? તો કે ક્લીવેજ કરશું, એટલે બોન્ડ બ્રેક કરશું ત્યારે આપણે એ પ્રમાણેનું કાર્બિન જોવા મળશે. એટલે બે વખત છે હાઇડ્રોજન છે રિમૂવ થશે તો આપણે એમાંથી કાર્બિન છે જોવા મળશે, બરાબર. એટલે આ રીતના છે આપણે કાર્બિન કહી શકાય. પછી એક ક્લોરોફોર્મનું આપણે એક્ઝામ્પલ લઈએ. કેનું એક્ઝામ્પલ લઈએ? તો કે આપણે નંબર વાઇઝ આપણે ચાલો કાર્બિનના છે આપણે જનરેશન છે કઈ રીતના થાય તો આપણે અલગ અલગ છે એની મેથડ પ્રમાણે આપણે જોઈએ. ઓકે, અલગ અલગ રીતે કઈ રીતના કહીએ? આપણે ક્લોરોફોર્મનું એક્ઝામ્પલ લઈએ. CHCl3 ક્લોરોફોર્મ. ઓકે, આ ક્લોરોફોર્મને કારણે તો કે RO ઓક્સિજન પાસે શું હશે? એના લોન પેર ઇલેક્ટ્રોન હશે, કે આલ્કો ઓક્સાઇડ આપણે લીધેલું છે. અહીંયા શું બનાવશે? ROH, એટલે કે આલ્કોહોલ બનાવશે પ્લસ Cl3 અને એક કાર્બિન બનાવશે. એટલે કે કાર્બો એનાયન કહી શકાય. આ નેગેટિવ ચાર્જ આવશે. અહીંયા શું બનાવશે? આ આલ્કોહોલ. કાર્બો એનાયન છે જનરેટ કરે છે. શું કરે છે? આ કાર્બો એનાયન નેગેટિવ ચાર્જ. આ જે કાર્બો એનાયનમાંથી જ્યારે એક ક્લોરીન રિમૂવ થશે, શું થશે? એક ક્લોરીન. તો શું બનાવશે? ત્યાં શું બનાવશે? સોરી, એક ક્લોરીન રિમૂવ થશે એટલે બે એના શું વધશે? તો કે નોન બોન્ડિંગ ઇલેક્ટ્રોન પેર અને ક્લોરીન છે પોતાનો નેગેટિવ ચાર્જ લઈને અને શું કરશે? તો કે રિમૂવ થશે. તો અહીંયા શું બનાવે છે? તો કે કાર્બિન. ઓકે, સિમ્પલી આપણે એક્ઝામ્પલ લઈએ. ડીકમ્પોઝિશન ઓફ ડાયઝોમિથેન, અથવા તો આપણે કીટીનનું એક્ઝામ્પલ લઈએ. બંનેમાં પ્રોસેસ છે સરખી કરવાની છે. યુવીની હાજરીની અંદર આપણે છે પ્રોસેસ કરીએ છીએ. પ્રેઝન્સ ઓફ એ યુવી લાઇટ. તો અહીંયા શું બનાવે છે? કાર્બિન અને નાઇટ્રોજન છે એ રિમૂવ થશે. અહીંયા શું બનાવે? કાર્બિન પ્લસ શું રિમૂવ થશે? કાર્બન મોનોક્સાઇડ, બરાબર. આ રીતના છે આપણે એક્ઝામ્પલ કહી શકાય કાર્બિનના. એટલે કે જેની જનરેશન છે આલ્કોક્સાઇડ સાથે આપણે રિએક્શન કરેલી તો એમાંથી આલ્કોહોલ છે એ બને છે, બરાબર. અને આ આલ્કોક્સાઇડ છે એ સોલ્ટ સાથે કોઈ પણ રિએક્શન કરશે તો એનો સોલ્ટનો શું બનાવશે? આયન બનાવશે, રાઈટ. ચાલો, અહીંયા જે આપણે આ લેક્ચરની અંદર ડિસ્કસ કરેલી કેની આ લેક્ચરની અંદર ડિસ્કસ કરીએ? કાર્બિન વિશે ડિસ્કસ કરેલી. લાસ્ટ વન ઇઝ એ બેન્ઝાઇન. બેન્ઝાઇન વિશે છે આપણે હવે ડિસ્કસ કરીએ. ચાલો, ફિફ્થ બેન્ઝાઇન. ઓકે, લાસ્ટ છે બેન્ઝાઇન. બેન્ઝાઇન આપણે બીજું કેવું હોય તો કે એરિન્સ. એરિન એટલે એરોમેટિક રિંગ, બરાબર. બેન્ઝીનને જો આપણે કેવું હોય તો કે એ છે બેન્ઝીન સિમ્પલી એની અંદર છે પાઈ બોન્ડ હોય. કેટલા પાઈ બોન્ડ હશે? તો કે 3. અહીંયા બેન્ઝાઇન છે. બેન્ઝાઇનને આપણે કઈ રીતે દર્શાવી શકાય? બેન્ઝાઇન જેને આપણે કહીએ છીએ, જો આને આપણે બેન્ઝીન કહીએ છીએ તો બેન્ઝાઇન, બેન્ઝાઇનની અંદર ટ્રિપલ બોન્ડ હશે એટલે આને કહીએ છીએ આપણે બેન્ઝાઇન, બરાબર. ચાલો, આ બેન્ઝાઇન છે કેવું છે? તો કે ન્યુટ્રલ સ્પીચીસ, બરાબર. પછી એની અંદર તો કે નેચર કેવું હશે? તો કે ઇલેક્ટ્રોફિલિક નેચર હશે, બરાબર. ઇલેક્ટ્રોફિલિક હશે તો એ એડિશન કેનું કરશે? તો કે એનાથી રિવર્સ ન્યુક્લિયોફિલિક. ન્યુક્લિયોફિલિકનું શું કરશે? એ એડિશન થશે, બરાબર. અને આ જે હાઈલી રિએક્ટિવ કહી શકાય, બરાબર. હાઈલી રિએક્ટિવ કેવો છે? હાઈલી રિએક્ટિવ, બીકોઝ
શા માટે હાઈલી રિએક્ટિવ કહી શકાય? તો કે એની અંદર છે પાઈ બોન્ડ આવેલા છે, અને પાઈ બોન્ડ છે શું કરશે? તો કે સ્ટ્રેન્ડની અંદર છે, એટલે કે એની અંદર રેઝોનન્સ જોવા મળશે. બરાબર, એટલે આ રીતના છે આપણે બેન્ઝાઇન કહી શકાય. ચાલો, બેન્ઝાઇનને આપણે છે એરોમેટિક કમ્પાઉન્ડ છે. કેવો છે આપણે બેન્ઝાઇન? આપણે એના ખાસ કરીને જે પાર્ટ કહી શકાય કે જેની પ્રોપર્ટી કહી શકાય ન્યુટ્રલ સ્પીચીસ છે. બરાબર, એનો જે નેચર છે એ કેવો છે? તો કે ઇલેક્ટ્રોફિલિક છે. જ્યારે એ રિએક્શન દરમિયાન એડિશન થશે ત્યારે એ ન્યુક્લિયોફિલિક છે એ રિએક્શન કરશે, એટલે કે ન્યુક્લિયોફિલિક છે તમને ગિવ્સ એટલે કે આ પ્રોડક્ટ આપશે. હાઈલી છે એ કેવી છે? તો કે રિએક્ટિવિટી છે. બરાબર, કારણ તો કે પાઈ બોન્ડ છે એની અંદર સ્ટ્રેન્ડની અંદર ગોઠવાયેલા છે. ચાલો, અહીંયા જે બેન્ઝાઇન છે, બેન્ઝાઇનને જો આપણે ઇન્ડિકેટ કરવું હોય અથવા તો એને જે આપણે ફાઇન કરવું હોય તો કે એની અંદર બેન્ઝીનની બાજુમાં આપણે એક પાઈ બોન્ડ છે એક્સ્ટ્રા જોવા મળે છે. બરાબર, એ છે sp2. એટલે કે જે કાર્બન છે ટ્રિપલ બોન્ડ જોવા મળે છે. ટ્રિપલ બોન્ડનું જે ફોર્મેશન થશે એરોમેટિક રિંગની અંદર એને આપણે કહીએ છીએ બેન્ઝાઇન. શું કહીએ છીએ? બેન્ઝાઇન, અથવા તો એને આપણે કહી શકાય એરાઇન્સ. આ જે એરિન છે ટ્રિપલ બોન્ડને કારણે કાર્બન કાર્બન વચ્ચે ટ્રિપલ બોન્ડને કારણે એને આપણે કહીએ છીએ બેન્ઝાઇન. આપણે ઓનલી ફોર આપણે આની જ ડિસ્કસ કરીએ છીએ બેન્ઝાઇન. બરાબર, એને આપણે જો દર્શાવવું હોય તો આપણે એને કઈ રીતે કહી શકાય? તો કે અહીંયા એક છે ઓર્બિટલ જોવા મળશે. કઈ ઓર્બિટલ હશે? તો કે sp2. કઈ ઓર્બિટલ હશે? બંને sp2 હાઇબ્રિડ ઓર્બિટલ. બરાબર, તો બેન્ઝાઇન છે એ એરોમેટિક હોવાને કારણે આ જે પાર્ટ છે ત્રણ સિમ્પલી જો આપણે દર્શાવીએ છીએ કાર્બન કાર્બન ટ્રિપલ, જેને આપણે અલગથી દર્શાવીએ છીએ અને આપણે શું કહીએ છીએ? એસિટિલિન. એસિટિલિન, બરાબર, અથવા તો એને આપણે કહેવું હોય તો 2 હાઇડ્રોજન એટમ, અને ઓલ્સો જો કે આપણે એને બીજી રીતે કહેવું હોય તો ડિહાઇડ્રો બેન્ઝીન. બરાબર, અને આ જે બેન્ઝીનને કારણે જે એસિટિલિન આપણે જે ગ્રુપ જોવા મળે છે અને એ બેન્ઝાઇનને કારણે કેવું છે? તો કે એ sp2 છે આપણે જોવા મળે છે. બરાબર, અને આને કારણે જે બેન્ઝાઇન ગ્રુપ છે એ એના ઇન્ટરમીડિયેટને કારણે કેવું જોવા મળે છે? તો કે ઇન્ટરમીડિયેટને કારણે જો એની જનરેશન છે, બરાબર, જનરેશન એ કંઈક અલગ રીતે જોવા મળે છે. તો ખાસ કરીને જે એની જનરેશન છે બેન્ઝાઇનની, તો કે એ હેલો બેન્ઝીન છે, કોઈ એક હેલો બેન્ઝીન, એટલે કે બેન્ઝીન ઉપર હેલોજન. બરાબર, અને સોડામાઇડ સાથે જ્યારે એની રિએક્શન થશે, ચાલો આપણે એની જનરેશન છે ડિસ્કસ કરીએ છીએ અત્યારે. હેલો બેન્ઝીન એટલે કે ક્લોરીન સોડામાઇડ સાથે રિએક્શન કરશે એટલે કે NH2, તો અહીંયા શું બનાવશે? બેન્ઝાઇન. બરાબર, જો એને આપણે મિકેનિઝમ સાથે સમજવું હોય તો આપણે કઈ રીતે કહી શકાય? મિકેનિઝમ સાથે અહીંયા હાઇડ્રોજન એક હશે. શું હશે? હાઇડ્રોજન હશે. NH2 પાસેના જે લોન પેર ઇલેક્ટ્રોન છે એ કોણ એક્સેપ્ટ કરશે? હાઇડ્રોજન એક્સેપ્ટ કરશે. એટલે કે અહીંથી આ હાઇડ્રોજન છે એ ક્યાં જોડાઈ જશે? નાઇટ્રોજન સાથે. એટલે કે NH3 છે એ શું થશે? તો કે રિમૂવ થશે. આ જે લોન પેર ઇલેક્ટ્રોન છે ક્યાં જનરેટ થશે? તો અહીંયા થશે. બરાબર, અને એ બોન્ડ ફોર્મેશન દરમિયાન ક્લોરીનને શું કરશે? રિમૂવ થશે. અને ક્લોરીન રિમૂવ થશે, અહીંયા જે ક્લોરીન છે એ રિમૂવ થશે તો શું થશે? તો કે ક્લોરીન રિમૂવ થશે ત્યારે સિમ્પલી બાજુના કાર્બન ઉપર શું કરશે? બોન્ડ જનરેટ થશે. કઈ રીતના આપણે જોઈએ હવે આખી એની મિકેનિઝમ. બરાબર, ચાલો એની મિકેનિઝમ છે એ બાજુના કાર્બન ઉપર શું હશે? ક્લોરીન, અને એ હાઇડ્રોજન હશે. સોડામાઇડ કીધેલું છે એટલે કે શું કરશે? તો કે NH2 સાથે છે એ એક્સેપ્ટ કરશે. એટલે હાઇડ્રોજન કોણ લેશે? એમોનિયા. એટલે કે NH3 છે એ રિમૂવ થઈ જશે. અહીંયા શું આવશે? તો કે એ નેગેટિવ ચાર્જ આવશે આનો. બરાબર, આ કેવો ચાર્જ આવશે? અહીં નેગેટિવ. અહીંયા શું હતું? ક્લોરીન. હવે ક્લોરીન છે જ્યારે બોન્ડ બ્રેક કરશે એટલે એક ફ્રી રેડિકલ અહીંયા આવશે, એક રેડિકલ અહીંયા છે, એટલે શું કરશે? ત્યાં બેન્ઝાઇન બનાવશે. અને આ જે ક્લોરીન છૂટું થશે એ અહીંયા જે સોડિયમ હતો એની સાથે છે, એટલે કે NH2 સાથે, એટલે કે NaCl રૂપે રિમૂવ થઈ જાય. એટલે સોલ્ટ રૂપે છે શું થાય છે? તો કે રિમૂવ થશે. બરાબર, અને આ જે એક્ઝામ્પલ તરીકે આપણે જોવું હોય, બરાબર,
તો બ્રોમોબેન્ઝીનનું આપણે એક્ઝામ્પલ લઈએ. સિમ્પલી બ્રોમોબેન્ઝીનનું એક્ઝામ્પલમાં પણ ક્લોરીન જગ્યાએ બ્રોમિન એપ્લાય કરશો તો બ્રોમોબેન્ઝીનની અંદર આપણે શું જોવા મળશે? ત્યાં બેન્ઝાઇન જ જોવા મળશે. બરાબર, બ્રોમોબેન્ઝીન કે ક્લોરોબેન્ઝીન કોઈ પણ તમે લો કે આયોડોબેન્ઝીન લો, સેમ પ્રોસેસ આપણે એ જ જોવા મળશે. તો અહીંયા જે એ પ્રોસેસ જોવા મળશે તો કંઈ આપણે ન્યુક્લિયોફાઇલ છે એ રીજનરેટ થશે. બરાબર, ચાલો આની અંદર કોઈ ડાયહેલો આપણે લઈએ, 1,2 ડાયહેલો બેન્ઝીન, 2 હેલોજન લઈએ, 1 ડાયહેલો, 2 મેગ્નેશિયમ સાથે છે એ શું કરશે તો કે રિએક્શન કરશે, મેગ્નેશિયમ એમાલ્ગમ અથવા તો ઝિંક એમાલ્ગમ. તો અહીં શું જોવા મળશે આપણે? બેન્ઝાઇન. ઓકે, સિમ્પલી આપણે છે અહીંયા આ રીતના છે બેન્ઝાઇન છે આપણે જોવા મળે છે. તો કે એની અંદર કોઈ એક પાર્ટ આપણે એમ કહીએ કે 2 બેન્ઝીન હોય, બરાબર, સપોઝ 2 બેન્ઝાઇન આપણે કહીએ તો એમાંથી આપણે છે એ કઈ રીતના જોવા મળશે તો કે ડાયમેરેટાઇઝેશન છે તમને પ્રોડક્ટ મળશે. બરાબર, અહીંયા જે બેન્ઝાઇન છે એ બેન્ઝાઇન, જો આ એક બેન્ઝીન છે, ફર્ધર આપણે બેન્ઝીન સાથે રિએક્શન કરશું તો રિએક્શન છે એ પોસિબલ થશે નહીં, પણ બેન્ઝાઇન હશે બંને, બેન્ઝાઇન તો શું કરશે તો કે આ જેના બંને ઇલેક્ટ્રોન છે, બરાબર, અહીંથી જો બોન્ડ બ્રેક થશે, બોન્ડ બ્રેક થશે તો આ કાર્બન પાસેનો ફ્રી રેડિકલ આવશે, આ કાર્બન પાસેનો ફ્રી રેડિકલ આવશે. અહીંથી બોન્ડ બ્રેક કરશે તો આ કાર્બન પાસે ફ્રી રેડિકલ, આ કાર્બન પાસે ફ્રી રેડિકલ. એટલે શું કરે છે? 2 કાર્બન પાસેના 2 જે છે ઇલેક્ટ્રોન એ શું કરે છે તો કે એડિશન થશે. હવે બેન્ઝીનની રિંગ છે એ ભેગી સાયક્લો એડિશન કરશે, એટલે કે આખી સાયક્લિક બનાવશે ચારેય વચ્ચે. બરાબર, એ સાયક્લિક કઈ રીતના થશે? હવે એ આપણે આખું ફોર્મેશન જોઈએ. અહીંયા 2 બેન્ઝીનની રિંગ છે આ રીતના. અહીંયા એક ઇલેક્ટ્રોન હશે, અહીંયા એક ઇલેક્ટ્રોન છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે, એક ઇલેક્ટ્રોન અહીંયા છે. શું કરશે? આ બંને ઇલેક્ટ્રોન અહીં ભેગું થશે, આ 2 ઇલેક્ટ્રોન અહીં ભેગા થશે, સાયક્લિક રિંગ આખી જનરેટ થશે, સાયક્લો એડિશન, એટલે કે એડિશન થશે. બરાબર, આને આપણે કહીએ છીએ ડાયમેરેટાઇઝેશન પ્રોડક્ટ. ડાયમેરેટાઇઝેશન પ્રોડક્ટ. ઓકે, તો આજના લેક્ચરની અંદર ટોટલ આપણે 4 ઇન્ટરમીડિયેટ વિશે આપણે ડિસ્કસ કરેલી: કાર્બો એનાયન, ફ્રી રેડિકલ, બેન્ઝાઇન્સ અને આપણે કાર્બિન. ટોટલ 4 ઇન્ટરમીડિયેટ વિશે ડિસ્કસ કરેલી, અને આગળના લેક્ચરની અંદર આપણે એક જોઈ લેતી કાર્બોકેટાયન. ઓકે, આ જે ટોટલ 5 ઇન્ટરમીડિયેટ છે એ રિએક્શન ઇન્ટરમીડિયેટ તરીકે આપણે કહી શકાય. ઓકે મિત્રો, તો આજના લેક્ચરની અંદર આપણે ટોટલ જે 4 ઇન્ટરમીડિયેટ જોઈ: કાર્બો એનાયન, ફ્રી રેડિકલ, કાર્બિન્સ અને બેન્ઝાઇન્સ. ઓકે, થેન્ક યુ.